ઈશ્વરનું વિરાટ સ્વરૂપ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 3. આ રીતે સમય સમય પર યુગે યુગે આવશ્યકતા પ્રમાણે અવતાર થાય છે. મોટા કાર્યો મોટા અને નાના કાર્યો માટે નાના નાના અવતાર થાય છે. સૃષ્ટિને સંતુલિત કરનારી વિષ્ણુ શક્તિ આમ તો હંમેશા પોતાની ક્રિયા ચાલુ રાખે છે, પણ મોટો રોગ થાય ત્યારે મોટો ડૉક્ટર મોકલે છે. એ મોટા ડૉક્ટરને એના મહાન કાર્યોને અનુરૂપ યશ તેમજ સન્માન પ્રાપ્ત થાય છે. અવતારી મહાપુરુષોની પૂજા ખરેખર તો વિષ્ણુ શક્તિની પૂજા છે, જેના તેઓ પ્રતીક હોય છે. લક્ષ્મીપતિ વિષ્ણુ સૃષ્ટિની સુંદરતાની, સંપન્નતાની, સદબુદ્ધિની અને સાત્વિકતાની રક્ષા કરે છે. લક્ષ્મીજીના 4 હાથ સુંદરતા, સંપન્નતા, સદબુદ્ધિ અને સાત્વિકતાના પ્રતીક છે. સમસ્ત પ્રાણીઓની સમષ્ટિ એકત્ર આત્મા લક્ષ્મી છે. આ લક્ષ્મી વિષ્ણુનું અડધું અંગ છે. પરમાત્માના આત્મામાં સમાયેલી છે. સંસારનું નિયમન કરે છે. સાથે સાથે લક્ષ્મીની વિશ્વમાનવને ઈચ્છાની રક્ષા પણ કરે છે. લક્ષ્મી વિષ્ણુથી અભિન્ન છે. વિષ્ણુના ઉપાસક વૈષ્ણવ તેઓ છે જેઓ વિશ્વમાનવની ઈચ્છાઓને અનુકૂળ કાર્ય કરવામાં પોતાની શક્તિ લગાડે છે. નરસિંહ મહેતાનું પ્રસિદ્ધ ભજન છે, વૈષ્ણવજન તો તેણે કહીએ જે પીડ પરાઈ જાણે રે. સમાજના લાભ, સંસારની સેવા, વિશ્વની શ્રીવૃદ્ધિ, વિશ્વમાનવની સુખ શાંતિ માટે સાચા અંતઃકરણથી હંમેશા પ્રવૃત્ત રહેનાર મનુષ્ય અસલી વૈષ્ણવ છે. વિષ્ણુની ઈચ્છા જ એ વૈષ્ણવોની ઈચ્છા અને વિષ્ણુની કાર્યપ્રણાલી જ એમની કાર્યપ્રણાલી હોય છે. તેઓ પાપ ઘટાડીને ધર્મની સ્થાપના માટે સદૈવ પ્રયત્નશીલ રહે છે. જનતા જનાર્દનને વિષ્ણુરૂપ સમજીને લોકસેવામાં, પૂજામાં પ્રવૃત્ત રહે છે. 4. ભગવાન. બ્રહ્મની ચોથી શક્તિ ભગવાન છે. ભગવાન ભક્તોના વશમાં હોય છે. ભક્ત જેમ ચાહે તેમ તેમને નચાવે છે. ભક્ત જે રૂપમાં એમનું દર્શન કરવા ચાહે એ જ રૂપે પ્રગટ થાય છે અને એમની પાસે જે યાચના કે કામના કરે છે તેને પૂરી કરે છે. ભગવાનની કૃપાથી ભક્તોને મોટા લાભ થાય છે, પરંતુ એ વાત પણ યાદ રાખવાની છે કે તે કેવળ ભક્તોને જ લાભ આપે છે. જેમનામાં ભક્તિ નથી એમને ભગવાન પાસેથી કશો લાભ મળી શકતો નથી. અનેક દેવી દેવતા ભગવાનનું જ રૂપ છે. જે દેવતાના રૂપમાં ભગવાનનું ભજન કરવામાં આવે છે એ રૂપમાં જ એવા જ ફળ ઉપસ્થિત કરતા ભગવાન પ્રગટ થાય છે. ભગવાનની કોઈ સ્વતંત્ર સત્તા નથી. આત્માના સશક્ત ક્રિયારૂપને ભગવાન કહે છે. આત્મા અનંત શક્તિઓનો પુંજ છે. એની જે શક્તિને પ્રદીપ્ત, પ્રચંડ તેમજ પ્રસ્ફુટિત બનાવાય એ શક્તિ એક બળવાન દેવતાના રૂપમાં પ્રગટ થાય છે અને કાર્ય કરે છે. કોઈ પાકા ગુંબજવાળા મકાનમાં અવાજ કરવાથી એ મકાન ગુંજી ઉઠે છે. અવાજનો પ્રતિધ્વનિ ચારે બાજુ બોલવા લાગે છે. રબરના દડાને કોઈ દિવાલ ઉપર ફેંકવામાં આવે તો જેટલા જોરથી એને ફેંકવામાં આવ્યો હોય એટલા જ જોરથી પાછો આવે છે. આ રીતે અંતરંગ શક્તિઓનું વિશ્વાસના આધારે જ્યારે એકીકરણ કરવામાં આવે છે ત્યારે એના આશ્ચર્યજનક પરિણામ ઉત્પન્ન થાય છે. સૂર્યકિરણોને બહિર્ગોળ કાચ દ્વારા એક બિંદુ પર એકત્ર કરવામાં આવે તો એટલી ગરમી ઉત્પન્ન થઈ જાય કે આગ પ્રગટે છે. માનસિક શક્તિઓને કોઈ ઈષ્ટદેવને કેન્દ્ર માની જો એકત્રિત કરવામાં આવે તો એક સૂક્ષ્મ સજીવ ચેતના ઉત્પન્ન થાય છે. આ શ્રદ્ધા નિર્મિત સજીવ ચેતના જ ભગવાન છે. ગોસ્વામી તુલસીદાસજીએ રામાયણમાં ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો શ્લોકમાં આ જ ભાવ પ્રગટ કર્યો છે. એમણે ભવાની તથા શંકરને શ્રદ્ધા વિશ્વાસ દર્શાવ્યા છે. શ્રદ્ધા સાક્ષાત ભવાની છે અને વિશ્વાસ મનુષ્યને મૃત્યુના મુખમાંથી બચાવી શકે છે અને જીવિત મનુષ્યને ક્ષણભરમાં રોગી બનાવીને મૃત્યુના મુખમાં ધકેલી શકે છે. શંકા ડાકણ મનસા ભૂત કહેવત કોઈ મોટા અનુભવીએ પ્રચલિત કરી છે. ચિત્તમાં ઉત્પન્ન થયેલી શંકા ડાકણ બની જાય છે અને મનનો ભય ભૂતનું રૂપ ધારણ કરીને સામે આવી ઊભો રહે છે.
દોરડીને સાપ, ઝાડીને ભૂત, કડવા પાણીને ઝેર બનાવી દેવાની અને મૃત્યુનો ભય ઉત્પન્ન કરવાની શક્તિ વિશ્વાસમાં મોજૂદ છે. કેવળ ઘાતક જ નહીં, નિર્માણાત્મક શક્તિ પણ એમાં છે. કહે છે, માનો તો દેવ, નહીંતર પથ્થર તો છે જ. પથ્થરને દેવ બનાવનારો વિશ્વાસ છે. વિશ્વાસની શક્તિ અપાર છે. શાસ્ત્ર કહે છે, વિશ્વાસો ફલદાયક. મંત્રશક્તિ અને દેવશક્તિ બીજું કશું નહીં, આત્મશક્તિ કે ઈચ્છાશક્તિનું બીજું નામ છે. ધ્યાન, જપ, અનુષ્ઠાન આદિની યોગમય સાધનાઓ એક પ્રકારનો માનસિક વ્યાયામ છે. જેવી રીતે શારીરિક વ્યાયામ કરવાથી દેહ પુષ્ટ થાય છે અને નિરોગીતા, સુંદરતા, દીર્ઘાયુ, ભોગ, સુખ, સહનશક્તિ, ધન પ્રાપ્તિ અને કષ્ટસાધ્ય કામ પૂરા કરવાની પ્રત્યક્ષ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે માનસિક સાધનાઓ દ્વારા, આરાધના, ઉપાસના દ્વારા મનોબળ વધે છે અને એનાથી વિવિધ પ્રકારની અલૌકિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. મંત્રશક્તિ, દેવશક્તિથી જે કામ પૂરા થાય છે તે બીજા કશા દ્વારા પ્રાપ્ત નથી થતા, બલકે પોતાના જ પુરુષાર્થ દ્વારા, પોતાની આત્મશક્તિઓ દ્વારા ઉપલબ્ધ થાય છે. સાધના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેના દ્વારા આત્મશક્તિઓ બળવાન બને છે અને ધારેલા પરિણામ આપે છે. ભક્ત ભગવાનનો પિતા છે. પોતાની ભક્તિ દ્વારા તે પોતાના ભગવાનને ઉત્પન્ન કરે છે અને પુષ્ટ કરે છે. જે પોતાના ભગવાનને જેટલું ભક્તિનું સાધનાનું દૂધ પીવડાવે છે એનો ભગવાન એટલો જ બળવાન બની જાય છે અને જેટલું એનામાં બળ હોય છે એટલા જ મહત્વપૂર્ણ પરિણામો ઉપસ્થિત થાય છે. પ્રહલાદનો ભગવાન એટલો બળવાન હતો કે થાંભલો ચીરીને નરસિંહ રૂપમાં નીકળી આવ્યો અને હિરણ્યકશ્યપુનું પેટ ચીરી નાખ્યું. નરસિંહ ભગતનો ભગવાન હુંડી વરસાવી શકતો હતો, પરંતુ આપણા ભગવાનમાં બળ નથી. કોઈના ભગવાન સ્વપ્નમાં કે જાગૃત અવસ્થામાં દર્શન આપી શકે છે. કોઈના ભગવાન ભવિષ્યના કોઈ સંકેત કરી શકે છે. કોઈના ભગવાન વિપત્તિમાં સહાય કરે છે. તાત્પર્ય એ છે કે જેણે પોતાના ભગવાનને જે યોગ્યતા આપી હશે એ એવા વરદાન આપવા માટે, એવી સહાયતા કરવા માટે તૈયાર હશે. વસ્તુતઃ મનોબળ જ ભગવાન છે. મનોબળ વધારવાના અનેક તરીકા છે. યોગ સાધનાની ભારતીય રીત જ એકમાત્ર ઉપાય નથી. સંસારમાં અનેક સાધન અને ઉપાય એના છે. વિશ્વાસના આધારે મનોબળ વધે છે. ઘણી વ્યક્તિઓ યોગ સાધના વિના પણ પોતાના સ્વાવલંબન, આત્મવિશ્વાસ, નિર્ણય, સાહસ, સત્સંગ તેમજ પરાક્રમ દ્વારા પોતાનું મનોબળ વધારે છે અને એ જ લાભ મેળવે છે જે ભક્તોને ભગવાન પ્રદાન કરે છે. અનેક અનિશ્વરવાદી વ્યક્તિઓ પણ મોટા મોટા સિદ્ધ થયા છે. રાક્ષસો દેવતાઓથી વધુ સાધન સંપન્ન હતા. અસુરોને મોટા મોટા અદ્ભુત વરદાન મળેલા હતા. આજે પણ વૈજ્ઞાનિકો મોટી મોટી અદ્ભુત શોધો કરી રહ્યા છે. વિદ્વાન વિદ્યાના અને ધનવાન ધનના ચમત્કાર દેખાડી રહ્યા છે. આ બધાના મૂળમાં એમની માનસિક વિલક્ષણ શક્તિઓ કામ કરી રહી છે. આ ભગવાનની જ કૃપા છે. ભગવાનને સુર અસુર બધા ભેદભાવ વિના પ્રસન્ન કરી શકે છે અને એમનો અનુગ્રહ તેમજ વરદાન પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મની મૂળ સત્તા નિર્લેપ છે. એ નિયમ રૂપ છે. વ્યક્તિગત રૂપે એ કોઈ પર પ્રસન્ન કે અપ્રસન્ન થતી નથી. એના પર આરાધના, પૂજા કે નિર્દોષનો કોઈ પ્રભાવ પડતો નથી. અગ્નિદેવતાને ગાળ દેનાર કે પૂજા કરનારનો ભેદ પાડવાની આવશ્યકતા નથી. જો કોઈ એમના નિયમોને અનુરૂપ ચાલશે તે લાભ ઉઠાવશે અને જે અનિયમિત રૂપે અળશે તે નિશ્ચયપૂર્વક દાઝશે. આત્માનો, ઈશ્વરનો, વિષ્ણુનો આ જ નિયમ છે. પરંતુ ભગવાનની લીલા વિચિત્ર છે. તે ભક્તવત્સલ છે. એમને જે ભાવે ભજે છે તેમને એ જ રીતે ભજવા લાગે છે. કીર્તન, કથા, જપ, તપ, પૂજા, પાઠ, ધ્યાન, ભજન આ ભગવાનની પ્રસન્નતા માટે જ છે. શ્રદ્ધા અને વિશ્વાસ ભગવત પ્રાપ્તિના મૂળ સાધન છે. જો શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો બધા અનુષ્ઠાન નિષ્ફળ છે. ભગવાન પાસેથી આત્મબળથી આસ્તિક, નાસ્તિક બધા પોતપોતાની રીતે લાભ મેળવે છે.
સંસારના મહાપુરુષોના જીવનચરિત્ર વાંચવામાં એમના અદ્ભુત આશ્ચર્યજનક કાર્યોનું જે વિચરણ મળે છે એનાથી આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ અને વિચારીએ છીએ કે કોઈ દેવતાની કૃપાથી જ તેઓ આટલા મોટા કાર્યો પૂરા કરી શક્યા હશે. એ દેવતા ભગવાન છે, જેને મનોબળ પણ કહે છે. પ્રયત્નથી, સાધનાથી, વિશ્વાસથી, શ્રદ્ધા ભક્તિથી મનોબળ વધે છે અને પછી એની સહાયતાથી મોટા મોટા મુશ્કેલ કાર્ય પૂરા થઈ જાય છે. મેસ્મેરિઝમ જાણનારા પોતાના અસાધારણ મનોબળથી મોટા મોટા ખેલ દેખાડે છે. એ બળ જ્યારે વધી જાય છે ત્યારે જે દિશામાં મનુષ્ય ઈચ્છે તે મોરચે ફતેહ મેળવતો આગળ વધતો જાય છે. અનાયાસ અણધાર્યા સુઅવસર પણ એને પ્રાપ્ત થાય છે. ધન જોઈને ધન, વૈભવ જોઈને વૈભવ અને સૌભાગ્ય જોઈને સૌભાગ્ય એની મેળે અનાયાસ આવી મળે છે. આ અનાયાસ લાભમાં પણ સબળની સહાયતાનું ઈશ્વરીય નિયમ કામ કર્યા કરે છે. ભગવાન કલ્પવૃક્ષ છે. એને જે ભાવથી ભજે છે એની ઈચ્છા પૂર્ણ કરે છે. બીજા શબ્દોમાં આમ કહી શકીએ કે મન તત્વના જે ભાગને બળવાન બનાવી લઈએ તેનાથી એ દિશામાં પર્યાપ્ત સફળતાઓ મળે છે. આ રીતે ચતુર્મુખી બ્રહ્મની ક્રિયા પદ્ધતિ આ સૃષ્ટિમાં દ્રષ્ટિગોચર થઈ રહી છે. ઉપનિષદોમાં એને 4 વર્ણવાળા બ્રહ્મ પણ કહ્યા છે. સત્પ્રધાન આત્માને બ્રાહ્મણ, શાસનકર્તા, સ્વામી ઈશ્વરને ક્ષત્રિય, લક્ષ્મીપતિ વિષ્ણુને વૈશ્ય તેમજ ભક્તના વેશમાં રહેલા ભક્તની ઈચ્છા અનુસાર કાર્ય કરનારા ભગવાનને શુદ્ધ કહ્યું છે. આ વિચારભેદ એની શક્તિઓનું રૂપ સમજાવવા માટે આચાર્યોએ ઉપસ્થિત કર્યો છે. વસ્તુતઃ બ્રહ્મ એક જ છે. એની 4 શક્તિઓના આધારે 4 વેદ બન્યા છે, પરંતુ ખરેખર તો એની અનંત શક્તિઓ છે અને એ મનુષ્યની બુદ્ધિની પહોંચ બહાર છે. ઈશ્વરવાદની વ્યાખ્યા અને વાસ્તવિકતા. જોકે ઈશ્વર સંસારનો મૂળ આધાર છે અને સૃષ્ટિના આરંભથી બધા મનુષ્યો કોઈને કોઈ રૂપમાં એને માનતા આવ્યા છે, તો પણ વિદ્વાનોમાં આ સંબંધે ઘણો મતભેદ છે. ખાસ કરીને દાર્શનિક વિદ્વાન તો કેવળ એ જ વાતનો સ્વીકાર કરે છે જે તર્કસંગત હોય. આ દ્રષ્ટિએ ઈશ્વરવાદના સિદ્ધાંતની વિસ્તારથી વ્યાખ્યા કરવી આવશ્યક છે. વૈદિક ઈશ્વરવાદનું વિશ્લેષણ કરતાં આપણે એમાં નીચેના તત્વોનો સમાવેશ જોઈએ છીએ. 1. ઈશ્વર આપણા ગુપ્ત કાર્યો અને વિચારોને પણ જાણે છે. એ ખૂબ બળવાળું છે. 2. ઈશ્વર પ્રસન્ન થવાથી ભૌતિક સુખ સામગ્રી અને પરલોકમાં સ્વર્ગ તેમજ મોક્ષ આપે છે. 3. તે નારાજ થવાથી દૈહિક અને ભૌતિક કષ્ટ આપે છે. 4. ધાર્મિકતા અને ઉપાસનાથી એ પ્રસન્ન થાય છે. પાપી અને નાસ્તિક પર અપ્રસન્ન રહે છે. આ 4 ધારણાઓની આસપાસ અનેક મંત્ર, સૂત્ર, શ્લોક ચક્કર લગાવે છે. અર્થાત વિવિધ પ્રકારે આ 4 વાતોનું પ્રતિપાદન કરતો ઉપદેશ આપે છે. હવે આપણે વિચારવું જોઈએ કે કેવી બુદ્ધિમત્તાપૂર્વક માનસિક શાસન કરવાની આ વ્યવસ્થા છે. ઈશ્વર સર્વવ્યાપક હોવાથી આપણા બધા કાર્યોને જુએ છે. એ શાસનની અત્યંતની વ્યાપકતા માટે છે. જોવામાં આવ્યું છે કે પોલીસ સ્ટેશન પાસે તો ચોર ઉપદ્રવ કરતા નથી, પરંતુ જ્યાં પોલીસની પહોંચ ઓછી અને દૂર પડે છે ત્યાં ચોરી, લૂંટ વધુ હોય છે. ભરચક રસ્તાઓ પર લૂંટ નથી થઈ શકતી, પરંતુ નિર્જન સ્થાનોમાં લૂંટારાની બીક વધુ રહે છે. પ્રકાશ કરતાં અંધકારમાં અપરાધ વધુ બને છે. આથી પ્રતીત થાય છે કે દુષ્ટતા ભરેલા કામની અધિકતા તેમજ ન્યૂનતા એ વાત પર નિર્ભર છે કે ચોરને કોઈ જુએ છે કે નહીં, જોનાર પહેલવાન છે કે નહીં. વાંદરો નાના બાળકને નબળો સમજી એના હાથમાંથી રોટલી છીનવીને લઈ જાય છે, પરંતુ મોટા માણસ પાસે જવાની તેની હિંમત થતી નથી, કેમ કે વાંદરો જાણે છે કે બળવાન માણસ એમ રોટલી છીનવવા દેશે નહીં અને દંડાથી હાડકાં પાંસળા ખોખરા કરી નાખશે. ઈશ્વર અનંત બળવાળો છે, સર્વવ્યાપક છે અને પાપથી અપ્રસન્ન થાય છે.
એનો અર્થ બીજા શબ્દોમાં એ થઈ શકે કે કોઈ હાથી જેવા બળવાળા પોલીસનો છૂપો સિપાહી હાથમાં બંદૂક અને હાથકડી લઈ અદૃશ્ય રૂપમાં આપણી નજર રાખવા દરેક વખતે માથા ઉપર ઉડતો રહે છે. આ વિશ્વાસ જેટલો વધુ સાચો, સ્પષ્ટ અને બળવાન હોય છે એટલો જ મનુષ્ય ધર્મપ્રિય બની જાય છે. ઉપરોક્ત વિશ્વાસ જેટલો સંશયાત્મક, અસ્પષ્ટ અને ધૂંધળો હોય છે એટલી જ સ્વચ્છતા અને દાંભિકતા વધી જાય છે. અપરાધી મનોવૃત્તિ એ જ માત્રામાં વધી જાય છે. ઈશ્વરનું શાસન નથી કે સંદેહાત્મક છે કે નિર્બળ છે એવી માન્યતા વધવાથી માનસિક અરાજકતા ફેલાય છે. જ્યારે બળવો થાય છે ત્યારે ઉપદ્રવી લોકો સ્વાર્થ સાધે છે, કેમ કે એમને વિશ્વાસ હોય છે કે રાજ્ય સત્તા નષ્ટ અથવા નિર્બળ થઈ ગઈ છે. એ આપણે દંડ આપી શકે તેમ નથી. આપણે જોઈએ છીએ કે ઈશ્વર ભક્ત કહેવાતા લોકો પણ મોટા પાપ કરે છે. એનું મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે પાખંડની જેમ લોકોને ભૂલવામાં નાખવા, સસ્તી વાહવા લૂંટવાને નિમિત્તે એ લાંબા પહોળા તિલક લગાડે છે, કંઠીમાળા ધારણ કરે છે, રામધૂન લગાવે છે, પરંતુ માનસિક ભૂમિકામાં ઈશ્વરની અત્યંત ધૂંધળી સત્તા ધારણ કરી રાખે છે. ઉપરની પંક્તિઓમાં અદૃશ્ય રૂપે ચોકીદારી કરતા માથા પર ઉડનારા પોલીસમેનની સમતુલ્ય જે કલ્પનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ ચિત્ર તો એમના મનમાં બહુ જ ધૂંધળું હોય છે. એટલે માનસિક અરાજકતા અંધારામાં એમની પ્રશુવૃત્તિઓ મનમાની કરતી રહે છે. એટલે માનસિક અરાજકતાના અંધારામાં એમની પશુવૃત્તિઓ મનમાની કરતી રહે છે.